ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાની સામાન્ય અને પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. એ અનુસંધાને નવરચિત વાવથરા જિલ્લામાં પણ જિલ્લા પંચાયતની 30 બેઠકો, જિલ્લાના 8 તાલુકાની કુલ 150 બેઠકો અને ભાભર અને થરાદ નગરપાલિકાની 7 અને 6 કુલ 13 વોર્ડની 52 બેઠકો ઉપર આગામી સમયમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહેલ છે. વાવથરા જિલ્લાની રચના થઈ પછી આ પ્રથમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે. આ ચૂંટણી દરમિયાન રાજ્ય ચૂંટણી આયોગની કાયદો વ્યવસ્થા જાળવવાની જે માર્ગદર્શિકા છે તે મુજબ આ ઉપરાંત આદર્શ આચાર સંહિતાની જે માર્ગદર્શિકા છે એનું ચુસ્તપણે પાલન થાય એ મુજબની વ્યવસ્થા જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે. પ્રથમ તબક્કામાં જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના જે મતદાન કેન્દ્રો અને મતદાન મથકો નક્કી કરવામાં આવેલ છે એ મુજબ હાલ પૂરતા આ જિલ્લામાં કુલ 469 મતદાન કેન્દ્રો અને 864 જેટલા મતદાન મથકો એ નક્કી કરવામાં આવેલ છે. આ તમામ મતદાન મથકો ઉપર જિલ્લા પોલીસ દ્વારા પ્રાથમિક તબક્કાઓમાં જે મતદાન કેન્દ્રોની વિઝિટ કરી અને ક્રિટિકલ, નોન ક્રિટિકલ અને નોર્મલ જે રાજ્ય ચૂંટણી પંચની જે ગાઈડલાઈન છે, માર્ગદર્શિકા છે એ મુજબ એનું મેપિંગ કરવામાં આવી રહેલ છે. અને ખાસ કરીને જિલ્લાના એવા વલ્નરેબલ વિસ્તારો કે જ્યાં ભૂતકાળમાં ચૂંટણીલક્ષી બનાવો બનેલા છે, આ વિસ્તારોમાં તમામ નાગરિકો જે છે એ ભયમુક્ત વાતાવરણમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા જે છે એ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય એ માટે જિલ્લા પોલીસ દ્વારા કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર લેવામાં આવી રહ્યા છે. CBM કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજરના ભાગરૂપે આ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ, રૂટ પેટ્રોલિંગ અને શાંતિ સમિતિની મિટિંગ સહિતના અનેક કાર્યક્રમો પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જે રાજ્ય ચૂંટણી આયોગની જે માર્ગદર્શિકા છે અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જે જાહેરનામા બહાર પાડવામાં આવેલા છે એ અનુસંધાને જિલ્લામાં જેટલા હથિયાર પરવાનેદારો છે તમામ હથિયાર પરવાનેદારોના હથિયાર જમા લેવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ છે. જિલ્લાના એવા અસામાજિક તત્વો, માથાભારે ઇસમો કે જે ટ્રબલ મેકરો છે, ભૂતકાળમાં ચૂંટણીલક્ષી ગુનાહિત બાબતોમાં સંડોવાયેલા છે, એવા કુલ આજની સ્થિતિએ છેલ્લા 12 દિવસમાં 800થી વધારે લોકોના BNSSની જોગવાઈ પ્રમાણે અટકાયતી પગલાં લેવામાં આવેલ છે. આ ઉપરાંત આપ તમામ જાણો છો એમ વાવથરા જિલ્લો એ સરહદી વિસ્તાર છે. આંતરરાજ્ય અને આંતર જિલ્લા બંને જગ્યાએ કુલ 8 જેટલી ચેકપોસ્ટો હાલ જિલ્લા પોલીસ દ્વારા કાર્યરત કરવામાં આવેલ છે. અને છેલ્લા ચૂંટણી જાહેર થયાના 12 દિવસમાં જિલ્લા પોલીસ દ્વારા લગભગ 83 લાખ